નમસ્કાર મિત્રો, જો તમારા પરિવારનું કે તમારા ગામના કોઈનું જીવન મનરેગા પર નિર્ભર હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. લગભગ 20 વર્ષથી ચાલતી મનરેગા યોજના હવે સમાપ્ત થઈ રહી છે. હવે તેની જગ્યાએ કેન્દ્ર સરકાર વીબી જી રામજી નામની નવી યોજના લાવી છે. શું હવે ખરેખર 125 દિવસની રોજગારી મળશે? શું જૂના જોબ કાર્ડ ચાલશે? શું નવા નિયમો આવશે? અને સૌથી મોટો પ્રશ્ન, શું આ યોજના મનરેગાથી સારી સાબિત થશે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં જાણીશું, એટલે વિડીયો અંત સુધી જરૂર જોજો કરીએ. સૌથી પહેલાં સમજીએ કે મનરેગા યોજના શું હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના વર્ષ 2006થી સમગ્ર દેશમાં અમલમાં હતી. આ યોજના હેઠળ ગ્રામ્ય પરિવારોને દર વર્ષે ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવતી હતી. તળાવ બનાવવું, રસ્તા બનાવવા, પાણી સંચયના કામો, ચેકડેમ, વૃક્ષારોપણ જેવા અનેક કામો મનરેગા હેઠળ કરવામાં આવતા હતા. લાખો ગરીબ પરિવારો માટે આ યોજના આવકનો મહત્વપૂર્ણ આધાર બની હતી. હવે મનરેગા કેમ બંધ થઈ તેના વિશે જોઈએ. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં મનરેગામાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી, જેમ કે નકલી હાજરી, બનાવટી માસ્ટર રોલ, અધૂરા વિકાસ કાર્યો, ચૂકવણીમાં લાંબો વિલંબ અને સરકારી ભંડોળના દુરુપયોગની ફરિયાદો. સરકારનું માનવું એવું છે કે હવે ડિજિટલ યુગમાં વધુ પારદર્શક અને જવાબદાર વ્યવસ્થા જરૂરી છે. એટલા માટે નવી યોજના લાવવામાં આવી રહી છે. વીબી જી રામજી શું છે એના વિશે જોઈએ તો નવી યોજનાનું પૂરું નામ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. ટૂંકમાં તેને વીબી જી રામજી કહેવામાં આવે છે. આ યોજના માત્ર રોજગારી આપશે એટલું જ નહીં, પરંતુ ગ્રામ્ય પરિવારોની આવક વધે, કૌશલ્ય વિકાસ થાય અને ગામડાઓમાં લાંબા ગાળાના વિકાસના કામ થાય તેના પર પણ ભાર મૂકાશે. સરકારનું કહેવું છે કે આ યોજના ગામડાના વિકાસને નવી દિશા આપશે. હવે નવી યોજનામાં શું બદલાશે તે જોઈએ. નવી યોજનાની સૌથી મોટી ખાસિયતોની વાત કરીએ તો દર વર્ષે 125 દિવસ સુધીની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. ડિજિટલ હાજરી નોંધાશે, ફેસ ઓથેન્ટિકેશન કરવામાં આવશે, રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે, સોશિયલ ઓડિટ વધુ મજબૂત બનશે, પ્રોજેક્ટની ગુણવત્તા ઉપર ખાસ નજર રાખવામાં આવશે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ખર્ચની વહેંચણી કરવામાં આવશે અને ગામડામાં એવા કામો થશે જેનાથી લાંબા ગાળે લોકોની આવક વધે. હવે જોઈએ સામાન્ય લોકો માટે શું અર્થ થાય છે. તો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય મનરેગામાં કામ કરતા હોય તો હાલ ગભરાવાની જરૂર નથી. સરકાર દ્વારા જાહેર થનારા નવા નિયમો, નોંધણી પ્રક્રિયા, માર્ગદર્શિકા પર નજર રાખવી જરૂરી રહેશે. તમને શું લાગે છે, નવી યોજના મનરેગાથી વધુ સારી સાબિત થશે કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો.